કલ્પેશ સિંહ ચૌહાણ, વાસ્તુશાસ્ત્રની જ્યોતિષી, આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હનુમાન જયંતિના દિવસે જે નાના નાના સચોટ ઉપાય દ્વારા આપના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય। સૌપ્રથમ આપણે હનુમાનજી મહારાજને પ્રણામ કરીને આગળ વધીશું। આપણા જીવનમાં આવનારી ઘણી બધી ઘટનાઓ છે જેના લીધે આપણે પાછળ પડી રહ્યા છીએ અથવા આગળ જવામાં આપણને તકલીફો પડી રહી છે અથવા જીવનમાં જે જોઈએ છે તે મળતું નથી, તેના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું। આજે સમાજની સૌથી મોટી સમસ્યા છે બેરોજગારી। તેના માટે હું વાત કરીશ। બેરોજગાર જે મારા ભાઈઓ અથવા બહેનો છે જેમને રોજગારી જોઈએ છે, એ કેવા ઉપાયો કરવાથી એ લોકોને રોજગાર મળી શકશે અથવા એમના પોતાના ધંધામાં સારા ફાયદા થશે। તો સૌપ્રથમ હું વાત કરીશ કે દક્ષિણની અંદર ભગવાન હનુમાનજી મહારાજને ચમેલીના તેલનો દીવો કરવો અને હનુમાન ચાલીસાના 7 વખત પાઠ કરવાથી આપ શ્રી રોજગારી મેળવી શકશો અથવા તો આપના ધંધામાં બરકત મેળવી શકશો। જે ભાઈ બહેનોને નોકરીમાં બઢતી મેળવવી છે અથવા તો નોકરી મેળવવી છે તે લોકો એક નાનો એવો પ્રયોગ કરવાથી તે જીવનમાં સારામાં સારી પ્રગતિ કરી શકશે। તો હું આપને કહેવા માગીશ કે હનુમાન જયંતિના દિવસે એક આપ ગુલકંદ, ટોપરાની છીણ અને મરી દો, એ ત્રણેય હનુમાનજી મહારાજને ગુલાબના હારની સાથે અર્પણ કરો અને એવું દર શનિવારના દિવસે 7 શનિવાર સુધી કરતા રહો। આપ શ્રી સારામાં સારી નોકરી મેળવશો અથવા આપને બઢતી પણ મળવાની શક્યતાઓ વધી જશે। જે મારા ભાઈ બહેનો કુંવારા છે અથવા લગ્ન ઈચ્છુક છે એવા લોકો માટે હું એક સચોટ ઉપાય આપને કહેવા માગીશ જેનાથી આપ સારામાં સારી પત્ની અથવા સારામાં સારો પતિ મેળવી શકશો। સૌપ્રથમ આપ એક સૂતરનો દોરો લો, 21 લવિંગ લો, એ 21 લવિંગની ગાંઠ મારી સૂતરના દોરાની માળા બનાવો અને ભગવાન હનુમાનજી મહારાજને આપ અર્પણ કરો। એની સાથે ગુલાબના હાર પણ હનુમાનજી મહારાજને અર્પણ કરીને આપ શ્રી ત્યાં બેસી અને હનુમાનજી મહારાજના મંત્રનું જાપ કરો અને ઈચ્છાવાંછુક જે લોકો છે એ સારામાં સારી પત્ની અથવા સારામાં સારો વર મેળવી શકશે। આજે સૌ કોઈ ઈચ્છે છે કે હું વિદેશ જઉં, સારામાં સારું ત્યાં ભણું, સારામાં સારી નોકરી મેળવું। એવા મારા ભાઈ બહેનો માટે ખાસ ઉપાય બતાવવા માગીશ કે જે લોકોને વિદેશ જવું છે। આપ શ્રી સૌપ્રથમ હનુમાનજી મહારાજની પશ્ચિમમાં મોં રાખીને બેસી જાઓ, હનુમાનજી મહારાજના સુંદરકાંડના પાઠ કરો અથવા તો રામરક્ષા સ્તોત્રના પાઠ કરવાથી આપ શ્રી વિદેશ સારી રીતે જઈ શકશો, જેમાં કોઈ તમને અડચણ નહીં આવે અને વિઝા પણ બહુ ઇઝીલી અવેલેબલ રહેશે। આ હરીફાઈના જમાનામાં દરેક વ્યક્તિ શત્રુતાનો સામનો કરી રહે છે, પોતાના હરીફાઈ વ્યક્તિઓથી પરેશાન હોય છે। તો આપ શ્રી આ એક નાનો એવો પ્રયોગ છે જે આપ નોંધી લેશો અને તે શત્રુના નિવારણ કરી શકશો। આપના કોર્ટ મેટર ચાલતી હોય, કોર્ટમાં કેસ ચાલતા હોય, એમાંથી પણ નિવેડો આવી શકે છે। તો આપ શ્રી લખી લો। સૌપ્રથમ વાયવ્ય દિશામાં બેસી જવું, વાયવ્ય દિશામાં હનુમાનજીની છબી મૂકવી અથવા તો યંત્ર સ્થાપન કરવું। વાયવ્ય દિશાની અંદર ઊભા રહીને અથવા બેસીને ત્યાં તમારી સમસ્યાઓ બોલવાથી અથવા એ સમસ્યાઓનું નિવારણ લાવવા માટેના પ્રયત્નો કરવાથી તમને સારામાં સારી સફળતા મળશે। હનુમાનજી મહારાજનું ત્યાં યંત્ર સ્થાપન કરવું એ બહુ જ અગત્યનું છે। તો આપશે હનુમાન યંત્ર એ વાયવ્ય દિશામાં સ્થાપન કરવાથી શત્રુનું નિવારણ મળશે અને આપની સમસ્યાઓ ત્યાંથી દૂર થાય છે। જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે અથવા જેમને તીવ્ર બુદ્ધિશાળી બનવું છે અથવા ભણવામાં બહુ જ સારી પ્રગતિ કરવી છે તેવા વિદ્યાર્થીઓ માટે હું ઉપાય કહીશ કે એ દિવસના હનુમાન જયંતિના દિવસે ઈશાનમાં બેસી પૂર્વાભિમુખ થઈ અને બજરંગ બાણનો પાઠ કરવાથી આપ શ્રી સારી બુદ્ધિ અથવા સારો વિદ્યા અભ્યાસ મેળવી શકો છો। આ જમાનામાં અત્યારે વાસ્તુશાસ્ત્રનો ફેલાવો થવાથી દરેકને દક્ષિણની દિશાની એન્ટ્રી અથવા નૈઋત્ય દિશાની એન્ટ્રી દરેકને કનડગત કરતી હોય છે અથવા તો એવી માન્યતા હોય છે કે આ દિશામાં મારો ઘરની એન્ટ્રી હોવાથી મને કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યા છે। તો આવા મિત્રોને કોઈ ડરવાની જરૂર નથી। હનુમાનજી મહારાજનો સાક્ષાત્કાર એમના માટે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાઈ શકે છે। તો હું એક નાનો એવો પ્રયોગ કહીશ જે પ્રયોગ કરવાથી આપ દક્ષિણની એન્ટ્રી અથવા નૈઋત્ય એન્ટ્રીમાંથી સુખ સમૃદ્ધિ સંપત્તિમાં પ્રાપ્ત કરી શકો છો। તો આપ શ્રી લખી લેશો। સૌપ્રથમ સાઉથ અથવા તો સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય અથવા દક્ષિણ દિશામાં એન્ટ્રી છે એ લોકો હનુમાનજી મહારાજનો પંચમુખી ફોટો ત્યાં લગાડવો જોઈએ। ગદાધારી હનુમાનજી બી ત્યાં મૂકવા બહુ ઉપયોગી નીવડે છે। એ સાથે હનુમાન જયંતિના દિવસે મારુતિ યજ્ઞ કરવાથી આપ શ્રી જે નેગેટિવિટી મેળવી રહ્યા છો અથવા મળી રહી છે સાઉથની એન્ટ્રીથી એમાંથી છુટકારો મળશે। આપના ઘરમાં પ્રગતિ અને સમૃદ્ધિ થશે, આપના ત્યાં ભંડાર ભર્યા રહેશે અને આપ શ્રીની પ્રાપ્તિ કરશો।
હા તો દર્શક મિત્રો, આવા નાના નાના સચોટ ઉપાયો દ્વારા આપ જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મેળવતા રહેશો. હવે આપણે ફરીવાર બી મળતા રહીશું અને આવા નાના નાના ઉપાયોથી આપની સમૃદ્ધિ અથવા આપના જીવનમાં નવી જ્યોતિ પથરાતી રહે એવી આશા સાથે નમસ્કાર અને ફરી મળીશું. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.